લક્ષ્મીજી એમ કીધું કે કોકને વરી જાઓ, આ હાર પહેરાવી દઉં, કોને પહેરાવું? તો એ રામેશ્વરથી હિમાલય સુધી લાઈન લાગી. એને એમ થયું લક્ષ્મી અમને વરે, લક્ષ્મી અમને આ હાર પહેરાવાનું. હાર લઈને લક્ષ્મીજી આમ સ્વયંવર, ત્યાં તો બધા ઋષિઓ ને આશ્રમો છોડીને ઋષિઓ, સાધુ, સંતો, દેવતાઓ ને ભગવાનો બધાની લાઈન થઈ. 1 મુખવાળા, 3 મુખવાળા, 5 મુખવાળા, 10 મુખવાળા, 2 હાથવાળા, 4 હાથવાળા, 8 હાથવાળા, 1000 હાથવાળા, બધા લાઈનમાં ઉભા રહી ગયા. માર્કંડ ઋષિ જેવા ખાલી એક એવા માર્કંડ ઋષિ થયા જેને હાર નથી પહેરવો, જે એક પર ઉભા છે, બાકી બધા ઉભા. તો લક્ષ્મીજી વિચાર કરે કેની પાસે હાર પહેરાવો. એક એક લક્ષ્મીજી જોતા જાય અને લક્ષ્મીજી વિચારે આને નહીં, આને નહીં, આને નહીં, આને નહીં, આને નહીં. તો સાધુ સંતોને કીધું તમારે શું લાઈનમાં ઉભા છો? તો કે આશ્રમો હલાવા લક્ષ્મી તો જોઈ ને, આશ્રમો હલાવા હોય તો લક્ષ્મી તો જોઈ ને, કથા કરવી હોય તો લક્ષ્મી તો જોઈ ને. તો અહીંયા બધા ઉભા છે, પણ એક વિષ્ણુ ભગવાન નારાયણને જોઈને લક્ષ્મીજી કીધું કે આ બસ ટોલ ડાર્સ એન્ડ હેન્ડસમ, ઓલું કે ને હેન્ડસમ છે. કન્યા વરે તે રૂપમ પિતા કુલમ માતા વિત્તમ. કન્યા લગ્ન થાય ને, જોવાનું ચાલુ થાય ને તો બધા અલગ અલગ જોતા હોય. કન્યા વરે તે રૂપમ, કન્યા છે ને રૂપ જોવે, માં પૈસા જોવે. તો માં ધીમેથી પૂછી આવે તિજોરી ક્યાં રાખી છે? પછી એમ કે હા મકાન તો બહુ સારું, ઘરના કા. તો આ બધું માં પૂછી લે. દીકરી દેવી ને એમાં બધું પૂછી લે. મેં તો લુહાર સમાજમાં દ્રષ્ટાંતે જોયું છે કે તિજોરી તો ખોલાવે. હા, તિજોરી ખોલાવે, હજી હગાઈ નો થઈ હોય. તો કન્યા રૂપમ માતા વિત્તમ, પિતા શું જોવે? પિતા સંપત્તિ નો જોવે. ભારતનો કોઈ પિતા સંપત્તિ જોતો જ નથી. કન્યાને વરાવા ટાણે ભારતનો એક પિતા એટલું જ જોવે કે મારો વેવાય આબરૂદાર કેવો છે, સમાજમાં નામ કેવું છે. તો આ જોવે. અને બાંધવા, હા કુટુંબ શું જોવે ખબર છે? કુટુંબ લગ્ન થાય ને એટલે ડીશ જોવે, થાળીમાં લાડવા છે કે નહીં, એને આના ઉપર હોય. તો મિષ્ટાન કઈ રાખ્યું? બંગાળી, બીજા બધા મિષ્ટાન ઉપર ધ્યાન હોય. લક્ષ્મીજીએ નારાયણને હાર પહેરાવ્યો, કાંઈક તો જોયું હશે ને. શું જોઈને હાર પહેરાવ્યું? લક્ષ્મીજીએ નારાયણના થયા છે, શું જોઈને? લક્ષ્મીજીએ પેલું સર્વાંગી આમ આખું અંગના દર્શન કર્યા નારાયણના, અને કીધું આના સિવાય કોઈ બેસ્ટ વરરાજો હોય જ નહીં, આને પહેરાવી દો. કેમ? લક્ષ્મીજી સમુદ્રમાંથી નીકળ્યા છે. લક્ષ્મીજી સમુદ્રમાંથી નીકળ્યા છે, અને સમુદ્રમાંથી લક્ષ્મી નીકળે નહીં, શંખ એ સમુદ્રમાંથી થાય. શંખ ક્યાં થાય? સમુદ્રમાં જ હોય ને શંખ. લક્ષ્મીજી છે ને એનો હગો ભાઈ શંખ છે. લક્ષ્મીનો ભાઈ હોય ને તો શંખ એ લક્ષ્મી ભાઈ છે. એટલે તરત જ લક્ષ્મીએ જોયું કે આને તો હાથમાં રાખ્યા છે, એટલે કે હાડાને જે હાથમાં રાખે એમાં કોઈ દી વાંધો ન આવે, જે હાડાને હાથ ઉપર રાખે એમાં કાંઈ વાંધો ન હોય. એટલે જેટલા કુંવારા છે એ બધાને મારી કહી દઉં ખાસ, જલ્દી વૈશાખમાં ઢોલ વગાડવા હોય તો લક્ષ્મીજીના ભાઈને યાદ રાખજો, એને હાથ ઉપર રાખજો, તો પછી તરત વરમાળા તમારા ગળામાં આવી જશે. હાડાને હાથ ઉપર રાખ્યો છે. આટલું જોયું ના, હજી પણ આગળ જોવો શું કીધું લક્ષ્મીજીએ? પૂછ્યું તમારું એડ્રેસ શું, રહ્યો છો ક્યાં? તો ભગવાન કે શું? નારાયણ નામ છે, ભગવાન નામ નારાયણ. નર નારાયણ, નરમાં જેનું અયન, અયન એટલે ઘર,
નળ પાણીમાં જેનું અયન એનું નામ નારાયણ, જે પાણીમાં રહીએ, સમુદ્રમાં મારું વાસ છે, ક્ષીર સાગરમાં જ ભગવાન સૂતા છે ને નારાયણ. લક્ષ્મીજી કે આને જ હાર પહેરાવો, તો કે મારા પિતા છે સમુદ્ર, અને સમુદ્રના જ એનું ઘર બનાવ્યું, એટલે આ ઘર જમાઈ સરસ લાગશે, આ ઘર જમાઈ રિયમ છે, આને જ પહેરાવાય હાર.